આદેશ કરું કે અહીંથી તમે દ્વારકાની યાત્રા કરો. દ્વારકાની અંદર રાજા રાય રણછોડનું મંદિર છે. સવાશેર ઘીના લાડુનો પ્રસાદ લઈને તમે દ્વારકા જાઓ. અજમલ, દ્વારકાનો નાથ જરૂર તમારા લાડુ જમી અને તમારા મનના મનોરથ પૂર્ણ કરી તમારું રાજ્ય મેણું ભાંગશે. સતી, ભગવાન ભોળાનાથે મને દ્વારકા જવાનો રસ્તો ચીંધો છે, તો આપ મને ઘીના લાડુનો પ્રસાદ બનાવીને આપો. મારે દ્વારકાની યાત્રાએ જવું છે. હા સ્વામી, તમે જાજા પંથેથી આવ્યા છો, રંગમેલની અંદર આરામ કરો. હમણાં જ મારા હેતને હરકી લાડુવાળી પણ આપો. એ વાયરા 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 સવાસેર ઘીના લાડુ ચાર રે પર ભોગ તમારી જામ જો રે તમારા કેવા મુજબ સવાસેર ઘીના લાડુવાળી છે નાથ. પ્રભુને જમાડી જમજો. અંદર જળજમનાની જાળી પણ પધરાવી લેશે સ્વામી. પ્રભુના પાવલી તો ચરણમાં લેજો. દ્વારિકાનો નાથ જરૂર આપણા વાંચ્યમાં ભાંગશે ધણે. હા સતી, આવા સવાસેર ઘીના લાડુ બન્યા ચાર. જીરે હો સવાસેર ઘીના લાડુ બન્યા ચાર. આવા દ્વારિકાના પંથે અજમલ હાલ્યા રે હોદી. દ્વારકીના મંદિર આવી ગયા હે. હા, લાડવા વાળા આવશે. લાડવા વાળા ભજન ભજન ધૂનકી બુનકી આવડી રે? કાઈ ન આવડતું. ગાને નાની કાઈ આવડતું થોડીક તો ગા ઓરી રે ને. તારા સૂર સાંભળે બધાય. જો આમ છેડે લગીન પૂગે તો જા કેજે. ના ના થોડુંક તો લે. ના, કાઈ ન આવડે. એ ગોગડા ગાને. અરે ચાલતા ચાલતા લાગે છે કે હું દ્વારકાપુરીમાં આવી પહોંચ્યો. સામે ભગવાન દ્વારકાધીશનું દેવળ દેખાય છે. તો લાવ એ દેવળના દ્વારે જઈ અને બ્રાહ્મણ દેવને મળું. અરે બ્રાહ્મણ દેવ, હા ભક્તરાજ, મારે પ્રભુને લાડુનો થાળ ધરવો છે.
આ પથ્થરની મૂર્તિ છે ભક્તરાજ, આ થાર નો જમે. મહારાજ હું ઘણે દૂરથી આવ્યો છું, મારે ભાવથી મારા પ્રભુને જમાડવા છે, મને લાડુ જમાડી લેવા દો. તો જમાડો ભક્તરાજ, જમાડવાની અમે કોઈ ના નથી પાડતા, પણ તમારા મનના સંકોચના કાજે જમાડી. હા મહારાજ, પહેલા હું ગોમતીજીમાં સ્નાન કરી અને પછી પ્રભુને લાડુ જમાડી. હે આવા દ્વારિકા આના પાદર ગોમતી નદી વહે રે હોજી હોરી. હે પરમ કૃપાળુ પરમાત્મા, નોધારાના આધાર દુખિયાના બેલી ભગવાન દ્વારકાધીશ, આજ તમારી દ્વારકાપુરીમાં તમારો એક ભક્ત આવ્યો છે. તમારા માટે હું આ લાડુનો પ્રસાદ લાવ્યો છું. હે દયાળુ, દયા કરો તમારા ભક્ત પર અને આ લાડુનો પ્રસાદ જમી લ્યો. હું તમને લાડુ જમાડવા આવ્યો છું પ્રભુ, આ લાડુનો પ્રસાદ જમી લ્યો. વાલા એ હવે પ્રેમે પરોણ લાપ ધારો, એ રણ છોડ રાય દ્વારિકા ના રાજવી હો.
હે રણ છોડ મારી અરજ સાંભળી લ્યો પ્રભુ. કેમ મૂર્તિમાં મૌન થઈને બેઠા છો વાલા? કેમ મારી વાતનો કઈ મને જવાબ નથી દેતા? પ્રભુ, રામ અવતારમાં તમે સબરીના હેઠા બોર ખાધા છે. કૃષ્ણ અવતારમાં તમે મિત્ર સુદામાના તાંદુલ વિદુરજીની ભાજી ખાધી હતી પ્રભુ. આજ તમારો ભક્ત તમને લાડુનો પ્રસાદ જમાડે છે, મારાથી મુખ શું કામ ફેરવો છો? કે પછી તમે પણ આ જગતની જેમ મને વાંજીઓને અભાગીઓ માનીને મારી સામું જોતા નથી? એવું તો નથી ને? એવું ન હોઈ શકે મારા નાથ. કદાચ આ જગતના સંસારી જીવ શુકન અને અપશુકનમાં માનતા હોય, પણ તમે તો 3 લોક અને 14 ભુવનના અધિપતિ છો પ્રભુ. તમારાથી આવા ભેદભાવ હોઈ શકે નહીં. હવે તો મારી શ્રદ્ધા, મારી ભક્તિ પરિપૂર્ણતાના આડે પહોંચી ચૂકી છે. મારા નાથ, મારી ધીરજ ખૂટી રહી છે. કેમ કઈ મને જવાબ નથી દેતા? હે રણછોડ, કર જોડીને કાલા વાલા કરું છું મારા નાથ. આ લાડુ મારે હાથો હાથ તમને જમાડવા છે. હે દયાળુ, દયા કરો મારા પર. આ લાડુનો પ્રસાદ જમી લ્યો પ્રભુ. આ લાડુનો પ્રસાદ જમી લ્યો. અરે આટલી આજીજી, આટલા કાલા વાલા કરવા છતાંય આ મૂર્તિમાં મૌન થઈને બેઠા છે. મારી વાતનો કોઈ જવાબ નથી દેતા. હવે તો લાગે છે કે મંદિરમાં ભગવાન કૃષ્ણ નથી. જો પ્રભુ હોત તો મારી આટલી આજીજી, આટલી કરગરાટ આવી રીતે નિષ્ફળ નો જાત. ખોટા લોકો માનતા હું માનીને દ્વારકાની યાત્રાએ આવતા હોય એવું લાગે છે. અને કોઈ દેવ નથી કે કોઈ ભગવાન નથી. આ કોઈને દુઃખ શું દૂર કરવાના હતા, જે પોતે દુઃખી થઈને પથ્થરમાં એક મૌન બનીને બેસી રહ્યા છે. અરે પ્રભુ, લાગે છે કે હવે તમે આમ લાડુ નહીં જમો. હું તમને સામેથી આપું તો હવે તો જમી લ્યો મારા નાથ. અરે ભક્તરાજ, આ તમે શું કર્યું? અરે મહારાજ, મારે પ્રભુને લાડુ જમાડવા હતા. પ્રભુ કઈ બોલ્યા નહીં. એથી મને આવેશ આવ્યો ને મારા હાથથી લાડુની થાળીનો ઘા થઈ ગયો. ભક્તરાજ, ઈ હાટુ તમે તમને પેલા જ ના પડી હતી કે આ પથ્થરની મૂર્તિ છે, એ લાડવા નહીં જમતા. મહારાજ, તમારે માને કદાચ પથ્થર હોય, પણ હું તો ભગવાન દ્વારકાધીશને સન્મુખ લાડુનો થાળ ધરવા આવ્યો હતો. અહીં આવીને પ્રભુની સામે કાલા વાલા કર્યા અને જાણ્યું કે આ પથ્થર જ છે. પરંતુ હે બ્રાહ્મણ દેવ, હવે મારી એક વાતનો જવાબ આપો તમે. હા બોલો. હું તો નથી જાણતો, પરંતુ તમે તો સવાર ને સાંજ પ્રભુની આરતી કરો છો, પ્રભુની પૂજા કરો છો. તો શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? ભગવાન બતાવી દે છે. શું કે કાઈ વાંધો નહીં. 4 ડુંગરા લગાવ. હું કાઈ નથી વગાડવાનો. લે મહારાજ, જો જાણતા હોય તો મહેરબાની કરો મારા પર ને મને બતાવો કે મારો નાથ ક્યાં રહે છે. મારે એને મળવું છે. હાલો બતાવી દે. અલે છલકીના ડુંગરા લગાવ હાલ. હું કાઈ નથી કરવાનો. લે કરવાનો. લે હું કાઈ